મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લીંબડીમાં ચૂંટાયેલા મહિલા પ્રમુખ ધરકામા અને પતિ કરે છે સત્તાનો ભોગવટો। સુરેન્દ્રનગર ચા કરતા કેટલી ગરમ તમે સાંભળ્યું હશે તેવી સ્થિતિ રાજકારણની જોવા મળી રહી છે। જ્યાં મહિલા પ્રમુખ છે ત્યાં તેમના પતિ બેસીને રાજ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે। મહિલા પ્રમુખ તો ઘરે આરામ કરે છે તેવી સ્થિતિ જોવા મળી છે। તેને લઈને રાજકારણ ગરમાયું છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। જો પરમાર ભગીરથ છે, આમ તો મહિલાને એના અનામત આપવાની વાતો થઈ રહ્યા છે। અનામત મળી રહે છે, પણ શું સવાલ એ પણ છે કે અનામત મળ્યા પછી મહિલા હોવું કામ કરતા નથી। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવી જે ઘટના સામે આવી છે। લીંબડી તાલુકાના રેખાબેન રાણા છે। લીંબડી તાલુકાના પ્રમુખ પદે હોય છે, પણ તેમના પતિ અવારનવાર રેખાબેન રજા ઉપર રહેતા હોય છે અને તેમના પતિ કામ કરે છે તેવા વિડીયો વાયરલ થયા હોય છે અને વિડીયો રાજકારણ ગરમાવું છે। રેખાબેન હોવા છતાં તેમના પ્રમુખ પદે તેમના પતિ પ્રમુખ પદે શા માટે બેઠા હોય છે? રેખાબેનનું કામ તેમના પતિ કરી રહ્યા હોય છે તે પણ એક સવાલ થઈ રહ્યું છે। ત્યારે રાજકારણ ગરમાવું છે। તેમના પતિનું એવું કહેવું છે કે આ એક ષડયંત્ર છે, પણ આને ષડયંત્ર કઈ રીતે કહી શકાય? ઓલરેડી ખુરશી રેખાબેનની છે, ત્યાં રેખાબેન કામ કરી રહ્યા નથી, એ પણ એક સવાલ ઊભો થાય છે। છતાં પણ તેમના પતિ શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ। આ હતા રેખાબેન રાણા છે પ્રમુખ। તેમના પતિ રેખાબેનની ખુરશી પર બેસીને કામ કરી રહ્યા હતા। જ્યારે આ વિડીયો વાયરલ થાય છે ત્યારે માત્ર એ ખુરશી હોય છે, રેખાબેનની ખુરશી ઉપર તેમના પતિ બેસીને કામ કરી રહ્યા હોય છે અને આ વિડીયો વાયરલ થતાં જ 2 વાર વિડીયો બનાવવામાં આવે છે અને સૂત્રો જણાવ્યા અનુસાર પછી 2 ખુરશીઓ મૂકી દેવામાં આવે છે અને રેખાબેનના પતિ ક્યાં હોય છે? ઓલરેડી 2 ખુરશીઓ ખાલી છે। 2 ખુરશીઓ ખાલી એ પણ એક સવાલ છે। રેખાબેન પ્રમુખ છે છતાં કેમ નથી આવતા, કેમ નથી કામ કરી રહ્યા? વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો નેતા કોંગ્રેસના નવસાદ સોલંકી। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહિલાનું દરેક કામ નવસાદ સોલંકી વાત કરી રહ્યા છે, તેમના પતિ જોવા મળી રહ્યા છે। મહિલા માત્ર રાજકીય પક્ષો મેળવીને તેમના પતિને બેસાડે છે તે પણ એક સવાલ છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।